ને સારું ન લાગ્યું એટલે આ રાતે 2 વાગે ઝંડા લગાડ્યા કોંગ્રેસના. સીધા માણા હે, વેપારી હે, લગાડો ઝંડા. પણ તમને ખબર નથી, આ મારા સામે ઉમેદવાર છે ને એ કાલ વહી જવાનો, કાંતિ અમૃત્યો કાયમ રહેવાનો છે. અને આવા ડાભુરિયા 95માં 135 હતા. હવે 2 રવા પર ટીડી રહ્યો એ પનારો અને 2-3 આયા, બાકી ક્યાંય ડાભુરિયા નથી. એટલે આ ડાભુરિયાને હું કહેવા આવ્યો કે મહેરબાની કરી એક પણ સમાજને જો કઈ ધમકી દીધી તો એનો હિસાબ હું ગ્રીન ચોકમાં કરીશ. જ્યાં ધમકી દીધી હોય, મારે આ ગ્રીન ચોક સારો કરવો છે, ચોખ્ખો કરવો છે. અને રાતે હું અઠવાડિયે એકવાર અહીં નીકળવાનો છું. અને પાટલા ઉપર બેસજો અને કોણ રાતે પીન જોઈ નીકળે એની જેની માએ હવાસર ઊંઠ પીધી ખાધી હોય ને એ નીકળજો બારે. આ રામરાજ છે, આ કઈ રાવણરાજ નથી. આ ગ્રીન ચોકમાં મારે આ ઉપર લાઇબ્રેરી કરવી છે. આ ગ્રીન ચોકમાં આઈએએસ આઈપીએસ ભણે એનું કામ કરવાનું છે. અહીંયા હું 15 દી પછી ચૂંટણી પછી કોઈ પણ સમાજની ગ્રેજ્યુએટ બેનને અહીંથી જાય ને તો રસ્તામાં કોઈ પીવી થેલે ન દેખે ને એ હું કરવાનો હું. તમારા બાપનું રાજ છે, ચોકમાં દાદાગીરી કરો છો. અને રાતે 2 વાગે ચોપાટી એક ગાય ઉતરે મારે ઉતારવા નથી. કારણ કે ઉતારવા એ 20 તારીખે અને હું આ 11 તારીખે અહીંથી રેલી નીકળશે 30,000 માણાની. મારે નથી ઉતારવા, માણસના દિલમાં છું. આ નગર દરવાજો અને ગ્રીન ચોકમાં જે 5-6 જણાનું સામ્રાજ્ય છે એ નો બતાવો તો મારા બાપના ફેરો હોય. એના 14 98માં માનનીય મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ એક વાતમાં બાંધવો પડ્યો, બધા ભૂલી ગયા હો. તમારું શું આવે 14 સમાજને ધમકી આપો છો. મોરબી રામરાજ છે, રાવણરાજ નથી. અને હું આયા સભા તેમાં લેવા આવ્યો, ટાઈમ નથી. મારા 1000 કાર્યકર્તાઓને હોડમાં ફરે. મારી ઈચ્છા હતી કે હું એક હોડમાં ફરું, એક હોડમાં ફરીને સમસ્યા જોઉં. સમસ્યા જોઈ પછી મોરબી એક પેરિસ બનાવવાનું જે મારું સપનું છે. આખા ગામની ભૂગોળ ગટર બનાવી દઉં, પછી મથુમાં પાણી જાય એ બંધ કરી અને ઘરે ઘરે ગેસ આપી અને પાકા રસ્તા આવા કરવા, વિકાસ કરવો, બગીચા કરવા, રિવરફ્રન્ટ કરવા, શિક્ષણની વાત કરવી છે, એન્જિનિયરિંગ કોલેજ બનાવી છે, ડિપ્લોમા, આઈટીઆઈ કરવી છે, મેડિકલ કોલેજ કરવી છે અને મોટા મોટા ઉદ્યોગ કરવા છે, નવલખી બંદરને ડેવલપમેન્ટ કરવું છે. અને આ ડાભુરિયાને ભોમાં નાખવા છે. હું અહીંયા 3.5 વર્ષ નહોતો, 3.5 વર્ષ નહોતો તો કેટલાય ડેટકા બહાર નીકળી ગયા હતા. ડેટકા, આ બધા ડેટકા હોય, વરસાદ થાય ને એટલે બહાર નીકળે ને વરસાદ વયા જાય એટલે એ મરી જાય. જોજો, લેવા દેવા હોય ને સમજી જાઓ, શાંતિથી રહ્યો, વેપારી થઈ જાઓ. આ કોઈ નથી, આ બધાને અમે ઓળખી છીએ. આ અમે આજે તમે જુઓ કે મોરબી નું એક લક્ષ્ય છે કે ટોપ ઉપર પહોંચવા, ભારતના ટોપ ઉપર પહોંચવા માટે મારા પ્રયત્ન છે. મોરબી નરેન્દ્રભાઈ 2 વર્ષ પહેલા સરકાર આવીને આખા ભારતમાં અને આખા ગુજરાતમાં આવા 3-4 હજાર ટપોરિયા હતા. ભૂરા પૂંજાન, હંતોકબેન ને મોટા મોટા હતા, મગર જેવા હતા. ક્યાં કોઈ જડતું નથી, ખોવાઈ ગયા. અમારા નવા ગામમાં દાઉદ, આ બધા હતા, ક્યાંય નથી કોઈ. ભાઈ, આ એક સમાજ, ભારતીય જનતા પાર્ટી સમાજ, એ બધાનો સમાજ છે, એકનો સમાજ નથી. 2 વસ્તુ કરવાની છે. સારો સમાજ આપણા ભેગો રહીએ, નબળો સમાજ અમે રહીએ. અને તક આપી, હજી હું આજે ચોકમાં કહેવા આવ્યો છું, તક આપવાનો છું કે સુધરો, પીન તન કરો. અને પીન તમારી બહેનો ભેગા કેમ નથી બેહતા? મારે મારી બહેનો હોય મારા ભાઈઓ તો કેવું હોય કે દારૂ પીવે તો કૂવામાં પડ્યો કોઈ એકે પડ્યો દારૂ પીને કૂવામાં, અને બજાર વચ્ચે સ્ટંટબાજી કરો તમારા ઘરે રાવણના દીકરા હોય તો. અને પોલીસને પણ સૂચના છે કે પીન રખાડો પકડો, મફતનો પગાર લ્યો માં. ઓલા બહુ ભગવાન માફ નહીં કરે. પોલીસને કામ શું કરવાનું? રક્ષણ આપવાનું હોય. પોલીસ
પોલીસને કામ ઈ કરવાનું, રક્ષણ આપવાનું હોય. પોલીસને સારા માણસને રક્ષણ આપવાનું હોય. અને આ પોલીસે કાઢી નાખો, શું જરૂર છે રાખવાની? અને હું જોઉં છું આ પોલીસમાં કોણ આ પી નીકળે અને એવો મૂકી દઈશ ને ઢોલું મારશે રાતે, મને થોડીક દયા આવે કે ભાઈ હવે પોલીસને કોઈ મૂકો, શાંતિ રાખતો, સમજે. એટલે હું આજ કહેવા આવ્યો છું, આવશે એવો પીઆઈ બોય છૂટક કરાવશે, બેહી જા ઊભો થા, બેહી જા ઊભો થા. ભાઈ અહીંયા પણ એવો આવશે. મોરલ છે, પોલીસનું મોરલ છે, તો પોલીસને થોડીક મર્યાદા હોય. પણ આજે હું જાહેરમાં કહું છું કે મારી ગ્રીન ચોકની પોલીસ સ્ટેશન જે છે એને હું આહવાન કરું છું, એક પણ માણા પોલીસ વાળો પી નીકળે તો એને પકડજો, નહીં પકડો તો હું પછી હું ફોન કરીને પકડાવીશ. આ ચોક છે, વેપારી છે, સારામાં સારો ચોક છે, જૂનું મોરબી છે, તો જૂનું મોરબીમાં એને 5 જણાને મુઠ્ઠીમાં રાખવા, 3 જણાને મુઠ્ઠીમાં આખો સમાજ રહેશે, બધો સમાજ. ભાઈ તો મારે મોરબીનો વિકાસ કરવાનો છે. બાકી તો ડાભુરિયા તમે કોઈ તમારો બાપ આવે ને ઉપરથી તોય નથી હારવાનો. તમને ખબર નથી, 100 ગામ છે, 100 ગામમાં મેરજાનું ગામ છે ને, મારે બોલાયની બહેનો મારા ભેગા આવે એના પરિવારના. અમે વાળા ઉમેદવારનું ગામ હે ને, બસ 20 મતનું ગામ છે, એમાં હું 50% હું લઈ આવવાનું. અને મારું ગામ જેતપર હે, 3500નું મતદાન લઈ આવે 200 મત. ભાઈ લઈ આવે. મારા પાસે 287 બૂથ છે મોરબી માળિયામાં, એમાં 287 બૂથમાં 200 બૂથમાં 80% 90% મત મળે. મારા પાસે 10,000 માણાની ટીમ છે. તમને ખબર ન હોય, ચૂંટણીમાં ઘરે બેઠા પ્રચાર કરતા હોય, ઘરે બેઠા આ ચોકમાં ગમી જાઓ તો ઘરે બેઠા પ્રચાર કરતા હોય. આ મોરલ છે કાનાભાઈ, દિલમાં હે. આ ટીંગડાઈથી આવે, હવે આ કોબાની હોય, પી હતો મોહનભાઈનો, લૂંટવા સિવાય કઈ કરતો નહીં, કાઢી મૂક્યો. ભાઈ હવે આ કોઈ ઉમેદવાર ન બન્યા હતા, આવી ગયો બહારથી. ગઈ વખતે ટંકારા પડતીમાં 18,000 મત આવ્યો, પછી અહીંયા કોઈથી ભાવ ન પૈસ્યો. હવે મોરબી માળિયામાં પછી અહીંયાથી જાય ધાંગધ્રાથી પાછો થઈ જાય. આ ઉમેદવારને કોઈ ઓળખો હો? આ ઉમેદવારના માસીન દીકરાને કોઈ ઓળખો હો? એના ભાઈને ઓળખો હો? આ ઉમેદવારને ક્યાંય તમે જોયું કે ક્યાં રહે છે? મને કયો જોઈએ? હે કયો જોઈએ? તો આજે મારે જાહેરમાં કેવું છે કે તમે આ ગ્રીન ચોક ને નગર દરવાજાના જે અંદરના રહ્યા એ બધા ખુલ્લા દિલથી મતદાન કરજો. મને ખબર છે સમાચાર આવે છે, હું કહેતો જોઉં કેને ફોન કરે ને ક્યાં કરે. ફોન નથી કરતા, ચાઈ નીકળે બારે, ટીન ટન કરે, દેખાવ કરે. ભાઈ પણ આ બધું બંધ કરો. અને આ ભારતીય જનતા પાર્ટી છે ને, એ પાર્ટીએ ગુજરાતમાં શાંતિ આપી છે. 10 વર્ષમાં નહીં, આ કર્ફ્યુ એ કઈ લાગ્યો હે? હવે આખા કર્ફ્યુ લાગતા માણા મરી જતા. હવે જો મોદી સાહેબ કર્ફ્યુ બંધ કરાવી દઈએ તો આ ડાભુરિયા તો ક્યાં રહેવાના હે? ગુજરાતને શાંતિ જોઈએ, ગુજરાતને વિકાસ જોઈએ, ગુજરાતને ભારતના વડાપ્રધાન તરીકે મોદી સાહેબને મોકલો. સૂરજ અમે થોડું ઉડાડવી, સૂરજ અમે થોડું હવે ઉડાડાય. આ તો મહાન વ્યક્તિ છે, આપણે નસીબદાર છીએ કે આપણને આવા મુખ્યમંત્રી મળ્યા. એક આંકડે જ્યારે આવ્યા ત્યારે આખા મોરબીનો કચરો કાઢવા માટે મેં રજૂઆત કરી કે સાહેબ હું નગરપાલિકાનો સભ્ય થયો, મારે મોરબી સારું બનાવવું હોય. સાહેબ હું નાનો માણસ થયો, સાહેબ મારી રિક્વેસ્ટ છે કે આખા ગામની ભૂગોળ ગટર છે ને એનું પાણી મચ્છુ નદીમાં જાય અને હોકરા ગંધાય, માણસો માંદા થાય. તો સાહેબ મારું એક સપનું છે કે જેટલા જોઈએ એટલા પૈસા આપો. જિલ્લો આપ્યો તેથી સાહેબ આવ્યા 154 કરોડ રૂપિયાની તાંત્રિક મંજૂરી આપી દીધી છે. 154 કરોડ.